વેલકમ. આપણે હવે આજે લીડરશિપ સ્ટાઇલ જોઈએ. આપણે ગયા લેક્ચરમાં ક્વોલિટી ઓફ લીડર જોઈએ, ક્વોલિટીઝ જોઈ હતી લીડરની. હવે આ લેક્ચરમાં આપણે લીડરશિપ સ્ટાઇલ જોઈએ છીએ. ચાલો તો એક પછી એક શરૂ કરીએ. શું કહે છે આની અંદર કે ડિફરન્ટ લીડર્સ હેવ ડિફરન્ટ એપ્રોચીસ, સમ કોમન સ્ટાઇલ ઇન્ક્લુડિંગ. બધા અલગ અલગ લીડર હોય, બધા વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ હોય, તો તેની લીડરશિપ સ્ટાઇલ પણ અલગ હોય, પણ સમ કોમન સ્ટાઇલ છે ને એ બધામાં હોવી જોઈએ, જેનાથી સારો ગુડ લીડર બની શકે. તો એ જોઈએ, અમુક કોમન જે ટ્રેટ છે જે બધામાં હોવી જોઈએ. તો શું છે? પહેલી છે ઓટોક્રેટિક લીડરશિપ, બીજું છે ડેમોક્રેટિક લીડરશિપ, થર્ડ વન છે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ, ફોર્થ વન એ છે લેઝે ફેર. આને કઈ રીતે વંચાય? લેઝે ફેર એટલે કે છે ને આ એક ફ્રેન્ચ વર્ડ છે જેનો અર્થ થાય છે અલાઉ ટુ ડુ, જેનું પ્રોનાઉન્સિએશન છે લેઝે ફેર. ઓકે. એન્ડ ફિફ્થ વન છે સર્વન્ટ લીડરશિપ. ચલો એક પછી એક આપણે જોઈએ. ઓટોક્રેટિક લીડરશિપ, ધ લીડર મેક ઓલ ડિસિઝન વિધાઉટ કન્સલ્ટિંગ અધર. આ એ પ્રકારનો લીડર થયો જે કોઈ પણ ટીમ મેમ્બરને પૂછ્યા વગર પોતાની જાતે નિર્ણય લે. આપણે આમાં એક ઉદાહરણ તરીકે સમજીએ તો કિમ જોંગ ઉન છે, આ ઓટોક્રેટિક લીડરશિપની અંડર આવી શકે, કે જે પોતાના ડિસિઝન જાતે લે છે, કોઈની પરામર્શ લેતો નથી. સેકન્ડ વન છે ડેમોક્રેટિક લીડરશિપ, ડિસિઝન આર મેડ વિથ ટીમ ઇનપુટ એન્ડ ડિસ્કશન. આની અંદર છે ને ટીમ સાથે ડિસ્કસ કરવામાં આવે છે અને એના બધાના ઓપિનિયનથી ડિસિઝન લેવામાં આવે છે, અને ડેમોક્રેટિક લીડરશિપ કહેવાય. જે આપણે ભારતમાં જોઈ શકીએ છીએ, નરેન્દ્ર મોદી છે તો એની આખી ટીમ હોય, એને બધા સાથે ડિસ્કસ કરીને પછી ડિસિઝન લે. જાણે કે આપણે કોઈ સ્કૂલ કે કોલેજની અંદર કોઈ નવું ફંક્શન કરવું છે તો એના માટે આપણે સ્ટાફ સાથે મિટિંગ કરીએ અને બધાના ઓપિનિયન લઈને અને પછી આપણે કોઈ ડિસિઝન લઈએ, તો એ ડેમોક્રેટિક લીડરશિપમાં. ભારતની અંદર મોટાભાગે ડેમોક્રેટિક જ આવે છે. પછી છે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ, ઇન્સ્પાયર એન્ડ મોટિવેટ પીપલ ટુ અચીવ ગ્રેટ થિંગ. લોકોને મોટિવેટ કરે એવા લીડર હોય કે નહીં ભાઈ તું કરી શકે છે, તું કરીશ. જાણે કે કોઈ ભારતમાંથી અમેરિકા જાય છે ભારતનું પ્રતિનિધિત્વ કરીને કોઈ કંપનીમાં, તો એ જે લીડરની અંડર આવતું એ લીડર એને મોટિવેટ કરે કે નહીં ભાઈ, ઇન્સ્પાયર કરે કે તું કરી શકીશ, જા અને તું ભારતનું નામ રોશન કર. આ એક ઉદાહરણ છે એ રીતે. ઓકે. પછી છે લેઝે ફેર. લેઝે ફેર એટલે અલાઉ ટુ ડુ, ગીવ ફ્રીડમ ટુ ટીમ મેમ્બર વિથ મિનિમલ સુપરવિઝન. આની અંદર વ્યક્તિ જે ટીમ મેમ્બર છે એને અલાઉ કરવામાં આવે છે, ફ્રીડમ આપવામાં આવે છે, પણ થોડી ફ્રીડમ આપવામાં આવે છે. થોડું નિયંત્રણ તો લીડર પોતાના હાથમાં જ રાખે છે, તો એને શું કહેવાય? લેઝે ફેર. પછી છે સર્વન્ટ લીડરશિપ, એટલે કે ફોકસ ઓન હેલ્પિંગ એન્ડ સપોર્ટિંગ ટીમ મેમ્બર. આમાં એવી લીડરશિપ જેમાં કોઈ મેમ્બર્સ તો કામ કરે જ છે, પણ જે મેમ્બર્સને જ્યાં જરૂર પડે ત્યાં લીડર પોતે હેલ્પ કરે છે અને સપોર્ટ કરે છે ટીમ મેમ્બરને. તો આ થઈ લીડરશિપ સ્ટાઇલ, અને આ થઈ આ 5 લીડરશિપ સ્ટાઇલના પ્રકારો. ઓકે. તમને કંઈ ન સમજાય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. એન્ડ નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એ પણ તમે મને કહી શકો છો. થેન્ક યુ.